ના. उपजावे संयम परिवार. Can you find it or I need to help? Okay, Ananya. જય સચ્ચિદાનંદ દીપક દાદા, જય સચ્ચિદાનંદ રની દાદા, જય સચ્ચિદાનંદ મહેશ દાદા. જય સચિદાનંદ, જય સચિદાનંદ. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. હર્ષ અને શોકની વિભાવાવસ્થે. હર્ષ અને શોકની વિભાવાવસ્થે હાજર થયું તેજ જ્ઞાન. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે હળહળ તો આવે કઈથી અપમાન. સામું નિમિત્ત જો નિર્દોષ ભાસે. સામું નિમિત્ત જો નિર્દોષ ભાસે. આપણ વધ્યો ઉધ્વ પરિણામ. આપણું વધ્યું ઉધ્વ પરિણામ. જાગૃત રાખે કડવા સંયોગો. જાગૃત રાખે કડવા સંયોગો. એવા પૂદગલને સદબુદ્ધિ હોજો. એવા પૂદગલને સદબુદ્ધિ હોજો. સત્તા વ્યવસ્થિત જાણ. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. હર્ષ અને શોકની વિભાવાવસ્થે હાજર થયું તેજ જ્ઞાન. ઉપજાવે સંયમ પરિણામ. ગમે તે પ્રસંગ ફાવતો લાગે. ગમે તે પ્રસંગ ફાવતો લાગે. દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે. દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે. સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાખે. સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની વાતાવરણને હળવું જ રાખે. વાતાવરણને હળવું જ રાખે. આપણું સ્પંદન કોઈને ના વાગે. આપણું સ્પંદન કોઈને ના વાગે. શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે. શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે. અસંગ સ્વરૂપ ધ્યાન. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. હર્ષ અને શોકની
વિભવાવસ્થે હાજર થયું તેજ જ્ઞાન ઉપજાવે સંયમ પરિણામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ, બહુ સરસ. બોલો, કઈ પૂછવું હોય તો અનન્યા જય પૂછ. સચ્ચિદાનંદ. પછી આમાં જય સચ્ચિદાનંદ. કેમ આમાં આ પદ આવ્યું, ક્યાંથી આવ્યું? હા એટલે આમાં શું કહેવાય, સંજોગો કઈ રીતે મેચ થાય છે ઈ દેખાડે છે. એટલે શું? આમાં એવું કીધું ને, સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે હળહળતું આવે કઈથી અપમાન. હાઈલાઈન ગમી ગઈ. ક્યાંથી? ગમે એટલું અપમાન હા. ગમે ત્યાંથી આવે તો આપણે રિએક્ટ નહીં કરવાનું, સામેવાળાને નિર્દોષ જોવાના. બરાબર છે, બરાબર. ને આપણું વધ્યું ઉદ્ભવ પરિણામ એ મુખ્ય વસ્તુ છે. સામેવાળાને આપણે નિર્દોષ જોઈએ ને, અકર્તા જોઈએ ને, તો આપણું અંદરથી પરિણામ ઉપર આવે, ઉદ્ભવે તો ઊંચું જાય, આપણી દશા ઊંચી જાય, શ્રેણી આપણે ચડીએ. ને સામે દોષિત જોઈએ તો આપણી જાગૃતિ ડાઉન જાય. ઉદ્ભવ પરિણામ એટલે જાગૃતિ વધવી, આપણું અંદર જ્ઞાનની પરિણીતિ વધવી. સામુ નિમિત્ત જો નિર્દોષ ભાષે, આપણને નિર્દોષ દેખાય ને ખરેખર નિર્દોષ છે જ, દાદા ભગવાન કહે છે. બરાબર. હા, ગમે તેવું અપમાન આવે હળહળતું, પણ આપણને એ વ્યક્તિ દોષિત ના દેખાવી જોઈએ, નિર્દોષ દેખાવી જોઈએ. એવું અંદર આપણે ઘૂંટી નાખવાનું કે ખરેખર કોઈ દોષિત આ જગતમાં છે જ નહીં. બરાબર. અનન્ય સ્થૂળ સંયોગો એટલે શું? અનન્યના જે સંજોગો આવે છે એ તો તમે મારે મહેશ દાદાને પૂછવાનું. સૂક્ષ્મ એટલે શું છે? સમજણ પડે. હા, એટલે સ્થૂળ સંજોગો એટલે આપણે આંખે દેખી શકાય કે આવું બન્યું, આ બન્યું, પેલા આ બોલ્યા, વાણી સંભળાય, આપણે આંખે દેખાય ને એનો વ્યવહાર, એ સ્થૂળ સંયોગો કહેવાય. અને સૂક્ષ્મ સંજોગો મનમાં અંદર ધમસાણ મચી જાય, એ સૂક્ષ્મ કહેવાય. એટલે અત્યારે સ્થૂળ અને સૂક્ષ્મ આપણે વિચારવાનું. સ્થૂળ એટલે બહાર દેખીતા સંજોગો, કોઈ આપણને વળી જાય, બોલી જાય, અપમાન કરી જાય, એ બધા સ્થૂળ સંજોગોનું એટલું બધું દબાણ આવે ને, હળહળતું અપમાન આવે, આ આવે, તે આવે, બધા સ્થૂળ સંજોગો. ને સૂક્ષ્મ સંજોગો અંતસ્કરણના લેવલે હોય, મન, બુદ્ધિ, ચિત્ત એ અંદર ઊંચું નીચું કરે ને, આવું એને કરી નાખ્યું, આવું આમ કરી નાખ્યું, આવું ડિસિઝન મેં ખોટું લઈ લીધું, અથવા સામે હરાઈ લીધી. મનના અંતસ્કરણના ભાગને સૂક્ષ્મ કર્યું. અત્યારે સ્થૂળ અને સૂક્ષ્મ સમજવાનું. બરાબર ને? એટલે સ્થૂળ સંજોગો તો બહાર એટલા બધા ભીડના સંજોગો છે, જે દેખીતા છે, એ સ્થૂળ બધા સંજોગો. અંતસ્કરણના સૂક્ષ્મ સંજોગો, અંદરે ધમસાણ મચી જાય. કોઈ બોલે ને તો અંતસ્કરણ એટલું બધું અંદર દબાણ આવે, ઓહો, અને આપણે બોલી ના શકીએ, આપણે તો કશું કહી ના શકીએ, પણ અંદર આપણે ગુચાયા કરે અંદર. એટલે અંદર મનમાં જે અંતસ્કરણના ભાગને સૂક્ષ્મ કર્યું, બહાર દેખીતા ને સ્થૂળ કર્યું. ખ્યાલ આવ્યો? સ્થૂળ સંજોગો. હા, એ પૂછવું હોય તો પૂછજે, પછી આગળ. હા, મારે એમને પૂછ્યું છે અનન્યાબેન. હા, પૂછો પૂછો પૂછો. આનો શું મતલબ થાય? સનો હા, સ્ક્રીન પર ના આવ્યું. ગમે તે પ્રસંગ ફાવતો લાગે, જેમ દૂધમાં સાકર ભળી જાય છે, એમ ગમે તે પ્રસંગ આવે, ગમે તે બને, એમાં આપણે શું કહેવાય, એના રિલેટેડ થઈ જવાનું, પણ એ તો એડજસ્ટ અનન્ય કરી થાય છે ને, લેવાનું. અનન્ય એડજસ્ટ થાય છે ને. ના, પછી શું કરવાનું?
ત્યારે બોલાઈ જાય છે ગમે તે, પણ પછી ખબર પડે છે કે ના ભૂલ હતી. એ તો બહુ સારું કહેવાય. બહુ મારે સૌથી વધારે બોલવાથી જ પ્રોબ્લેમ બધાય જોડે છે. ઓહો, મહેશાનંદજી બોલો. હા, બરાબર છે. એવું ખબર પડે છે ને કે આ વાણી મારી આવી નીકળે છે કે કોઈને વાગે એવી છે, કોઈને કસાતું આપણે બોલીએ છે, કોઈને દુઃખ થાય છે, એવું ખબર પડે ને તો આપણે એલર્ટ થઈએ, આપણે જાગૃતિ, પોતાની ભૂલ ખબર પડે ને એ દાદા કહે છે જ્ઞાનની જાગૃતિ વધે. એટલે આપણે ખબર પડે એટલે આપણે શું કરીએ? હે દાદા ભગવાન, મારે આ વાણી બોલાઈ ગઈ છે, સામેવાળાને દુઃખ થયું છે, તો મને ક્ષમા કરો. અંદર બેઠા શુદ્ધાત્મા ભગવાનને આપણે માફી માંગીએ. શુદ્ધાત્મા ભગવાન એટલે જેટલું જલ્દી ખબર પડી જાય વાણી બોલતાની સાથે જ દાદા કહે છે કે અંદર રહેવું જોઈએ. ત્યાં હું, હે દાદા ભગવાન, મારા આપ કંઠે બિરાજમાન થાવ અને મને બોલાવડાવો. એવું આપણે જાગૃતિપૂર્વક આપણે ફાઇલ નંબર 1 ને અનન્યાને બેનને કહેવાનું, હવે તમે બોલો. દાદાને અંદર બેસાડવાના. સામેવાળામાં તો દાદા છે જ, કંઠે આપણે દાદા ભગવાનને કંઠે બિરાજ રે દાદા, ઉચરાવું સૌડી વાણી. તો આપણે એવું અંદરથી બોલવાનું કે મારા કંઠે બિરાજો ને ઉચરાવો સૌડી વાણી. એવી જાગૃતિપૂર્વક બોલવાનું, નક્કી રાખવાનું કે આવું મારે જાગૃતિપૂર્વક બોલવું છે. દર વખતે ખ્યાલ આવે? ડિસાઈડ કરું કે નથી બોલવું, પણ બોલાઈ જાય છે. નથી બોલવું એવું નહીં, બોલવાનું, પણ દાદા ભગવાનને કંઠે બિરાજમાન કરીને બોલવાનું. બોલવાનું તો આવે ને, સંજોગ તો આવવાનો ને બોલવાનો. આપણે મૌન રહેવાશે? બોલવાનો ના. સંજોગ કુદરતી રીતે સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો કયા ને, તો અંદર ઊભું તો થશે વાણીમાં બોલવાનું. તે વખતે કંઠે બિરાજો દાદા ભગવાન ને મને બોલાવો. એ દાદા ભગવાન આ બોલવાનું છે તો આપણે બોલાવડાવો. એવું નક્કી કરવાનું છે. જેટલું થાય એટલું કરવાનું છે. બરાબર ને? અને બોલાઈ જાય તો પ્રતિક્રમણ કરવાનું. હે દાદા ભગવાન, મારી ભૂલ થઈ ગઈ, આ મારે સામું નતું બોલવા જેવું, કોઈનું ઘસાતું બોલવા જેવું નતું. પછી એને તરત આપણે પ્રતિક્રમણ કરીએ, પુરુષાર્થ કહેવાય. પેલી જાગૃતિ કહેવાય. એ પ્રતિક્રમણ કરવાની પણ જાગૃતિ કહેવાય, એ પણ પુરુષાર્થ કહેવાય. બરાબર? બોલો, બીજું કઈ પૂછવું છે અનન્યાબેન? હાલો? ના. હા, ઓકે, ચલો, સરસ. પછી આનું શું છે? આ આપણું સ્પંદન કોઈને ના વાગે, એટલે મારાથી કોઈને દુઃખ ન થવું જોઈએ. ધારો કે હું કઈ પણ વાણી બોલી તો વત્સલને, મમ્મીને કે કોઈ પણ ફેમિલી મેમ્બરને કે કોઈ પણને વાગવી ન જોઈએ, એમને ખોટું ન લાગવું જોઈએ, દુઃખી ન થવા જોઈએ. હમણાં તો થતા નથી ને બિલકુલ. હવે મમ્મીને વત્સલ નથી થતા, પણ બીજા બધાય થાય છે. અચ્છા, એટલે ઘરની બહાર જતું રહ્યું? ના, એટલે દીદી જોડે છે, આંટી જોડે છે. તો શું કરવાનું મહેશ દાદા? હા, બસ પ્રતિક્રમણ કરવાનું કે મારું સ્પંદન કોઈને વાગે નહીં. એટલે મારું અંદર કઈ પણ મનમાં ઊભું થાય, એવા વિચાર આવે કે વાણી એ સ્પંદન, વિચાર એ સ્પંદન, એટલે આપણા મન વચન કાયામાં એવું સ્પંદન કોઈને વાગે હોય, દુઃખ થાય, હિંસા થાય કે કઈ પણ થાય, તો હે દાદા ભગવાન, આ મારું સ્પંદન અવળું નીકળ્યું, નેગેટિવ નીકળ્યું, કોઈની ભૂલ જોવામાં આપણે સ્પંદન ઊભું થયું, કોઈના દોષ જોવાનો, કોઈનો અહંકાર ભગ્ન થયું, જે 9 કલમોના જે વાણી સંબંધી જે બધા એ 9 કલમ રૂપી જે કઈ નેગેટિવ સ્પંદન ઊભું થયું, તો આપણે કહેવાનું, હે દાદા ભગવાન, આવું સ્પંદન જે કોઈને વાગે એવું નીકળે છે, કોઈનું પ્રમાણ હોય એવું નીકળે છે, તો મને ક્ષમા કરો અને મને એવા સ્પંદનો ઉભા ના થાય એવું મને શક્તિ આપો. શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે, તો મારું શુદ્ધ નિષ્કંપન
એટલે અંદર શુદ્ધ બધું અંતસ્કરણમાં સહેજ પણ પેલું અવળું સ્પંદન ના ઉભા થાય એવી મને જાગૃતિ આપો. તો એ જાગૃતિ સ્વસંગ જાગે એટલે મારું શુદ્ધાત્માનું પદ અંદર સાથે રહે. દરેક સંજોગોમાં એ જ્ઞાનની જાગૃતિ, સ્વ એટલે આત્માની જાગૃતિ, જ્ઞાનની જાગૃતિ સાથે બધા જે કંઈ બધા સ્પંદનો નો નિકાલ આવી જાય, શુદ્ધ થઈ જાય, નિષ્કંપન થઈ જાય, કંપન વગરના થઈ જાય. એવા કે સ્વ સંગે જાગે. મને એવી સ્વમાં રહેવાની એટલે જ્ઞાનમાં રહેવાની, જ્ઞાન સાથે જાગૃતિ રહે એવું પછી મને શક્તિ આપો. અસંગ સ્વરૂપ ધ્યાન એ મારી અમારું ધ્યાન નિરંતર હું શુદ્ધાત્મા છું એવું રહે, એને અસંગ સ્વરૂપ ધ્યાન. જય સચ્ચિદાનંદ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ.